નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 5 વિષય પર્યાવરણ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર બીજું, તેમનું નામ છે સાપ અને મદારી। તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તેમાં પહેલું છે કે મદારી સાપને શેની મદદથી નચાવતા હતા? વિકલ્પમાં આવશે એ બીન, બી મોરલી, સી ભૂંગળ અને ડી તુંબા। જવાબ આવશે એ બીન। બીજું છે મદારીઓ સાપને ખાલી જગ્યામાં રાખતા હતા। એ ડબ્બા, બી પિંજરા, સી વાંસની ટોપલી અને ડી આપેલ તમામ। જવાબ આવશે સી વાંસની ટોપલી। ત્રીજું છે નાગ ગુંફન કલા એ કયા રાજ્યમાં પ્રચલિત છે? એ ગુજરાત, બી કાશ્મીર, સી અસમ અને ડી મેઘાલય। જવાબ આવશે એ ગુજરાત। ચોથું છે ખાલી જગ્યા મદારી લોકોનો ખજાનો છે। એ નાગમણી, બી સાપ, સી જંગલી ઔષધિ અને ડી આપેલ તમામ। જવાબ આવશે બી સાપ। પાંચમું, કાલબેલિયા નૃત્યમાં વપરાતા મોટાભાગના સાધનો શેમાંથી બનાવેલા હોય છે? એ સૂકવેલી કાકડી, બી સૂકવેલા ગલકા, સી સૂકવેલી દૂધી અને ડી સૂકવેલા લાકડા। જવાબ આવશે સી સૂકવેલી દૂધી। છઠ્ઠું, ભારતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? એ 3, બી 4, સી 5, ડી 7। જવાબ આવશે બી 4। સાતમું, ઘેટા બકરા પાળે તેને શું કહેવાય? એ વણઝારા, બી મદારી, સી ભરવાડ અને ડી આપેલ તમામ। જવાબ આવશે સી ભરવાડ। ત્યારબાદ જોઈએ આઠમો વિકલ્પ છે નીચેનામાંથી કયા પ્રાણીનો ઉપયોગ ખેલ બતાવવા પણ થતો હોય છે? એ હરણ, બી રીંછ, સી ચિત્તો અને ડી બકરી। જવાબ આવશે બી રીંછ। નવમું છે નીચેનામાંથી કયા પ્રાણીને પોતાની જોડે રાખવું એ ગુનો નથી? એ વાઘ, બી બકરી, સી અને ડી રીંછ। જવાબ આવશે બી બકરી। 10મું છે ખાલી જગ્યા ખેડૂતનો મિત્ર છે। એ ઉંદર, બી નીલગાય, સી સાપ અને ડી આપેલ તમામ। જવાબ આવશે સી સાપ। પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે કાલબેલિયાને લોકો ખાલી જગ્યા પણ કહે છે। જવાબ આવશે મદારી। બીજું, પહેલાંના સમયમાં ગામમાં કોઈને સાપ કરડ્યો હોય તો લોકો ખાલી જગ્યાને બોલાવતા। જવાબ આવશે મદારી। 3, ખાલી જગ્યા નૃત્ય સાપના હલનચલન જેવું જ હોય છે। જવાબ આવશે કાલબેલિયા। ચોથું છે ખાલી જગ્યા માછલા પકડીને પોતાનું ગુજરાન ચલાવે છે। જવાબ આવશે માછીમાર। પાંચમું છે ખેડૂતો ખેતી સાથે ખાલી જગ્યાનો વ્યવસાય કરે છે। જવાબ આવશે પશુપાલન। છઠ્ઠું, આર્યનાથના દાદાનું નામ ખાલી જગ્યા છે। જવાબ આવશે રોશનનાથજી। સાતમું છે આર્યબાને ખાલી જગ્યા વગાડવાની કલા તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે। જવાબમાં આવશે બીન। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચે કે ખોટાને નિશાની કરી અને જણાવવું। પેલું છે કાલબેલિયા જાતિના વડીલો પોતાના બાળકોને વારસામાં પોતાનો વ્યવસાય આપે છે, એ સાચું છે। બીજું, પહેલાંના સમયમાં મદારી લોકોનું મનોરંજન કરતા ન હતા, એ વિધાન ખોટું છે। ત્રીજું છે મદારી સાપને મારી તેમની ચામડી વેચતા હતા, આ વિધાન પણ ખોટું છે। ચોથું, મદારી સાપના ડંખના નિશાન પરથી સાપનો પ્રકાર જાણી શકે છે, આ વિધાન સાચું છે। પાંચમું, મદારીઓ તેમની દીકરીઓને લગ્નની ભેટમાં સાપ આપે છે, આ વિધાન સાચું છે। છઠ્ઠું, બધા જ પ્રકારના સાપ ઝેરી હોય છે, આ વિધાન ખોટું છે। સાતમું, કેટલાક લોકો મરઘા પણ પાળે છે, આ વિધાન સાચું છે। આઠમું, પ્રાણીઓને પાંજરામાં પૂરાઈ રહેવું ગમતું નથી, આ વિધાન સાચું છે। નવમું છે પ્રાણીઓને રાખવા માટે અલગ જગ્યા જરૂરી છે, આ વિધાન સાચું છે। 10મું, સરકારે કાયદો બનાવ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકે નહીં, આ વિધાન સાચું છે। ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલું છે કાલબેલિયા તરીકે કઈ જાતિના લોકો છે એ ઓળખાય છે? તેમનો જવાબ છે કે જે જાતિના લોકો બીન વગાડીને સાપને નચાવી તેના પર
પોતાનું ગુજરાન ચલાવે છે તે જાતિના લોકોને કાલબેલિયા કહે છે. બીજું, નાગ ગુંફન કલાનો ઉપયોગ શેના માટે થાય છે? તેમનો જવાબ છે કે નાગ ગુંફન કલાનો ઉપયોગ રંગોળીમાં, ભરત ગૂંથણમાં તથા દિવાલ શણગારવામાં થાય છે. ત્રીજો છે કે નાગ ગુંફન કલા ક્યાં ક્યાં પ્રચલિત છે? જવાબ છે નાગ ગુંફન કલા સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. ચોથું, કાલબેલિયા નૃત્યમાં સંગીત માટે કયા કયા સાધનો વપરાય છે? જવાબ છે કાલબેલિયા નૃત્યમાં સંગીત માટે બીન, તુંબા, ખંજરી અને ઢોલ જેવા સાધનો વપરાય છે. પાંચમું છે, ખેડૂતો મદારીને શા માટે બોલાવતા હતા? જવાબ છે ખેતરમાં સાપ નીકળ્યો હોય તો તેને પકડવા માટે ખેડૂતો મદારીને બોલાવતા હતા. છઠ્ઠું, હાલ મદારી પોતાના સાપ વિશેના જ્ઞાનનું શું કરે છે? તો કે હાલ મદારી પોતાના સાપ વિશેના જ્ઞાન ગામના લોકોને અને બાળકોને આપે છે અને તેમનામાંથી સાપનો જે ડર છે એ દૂર કરે છે અને સાપને ઓળખવામાં મદદ કરે છે. સાતમો પ્રશ્ન છે કે કયા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? તો કોબ્રા નાગ, પછી કાળોતરો, રસેલ, વાઇપર એટલે કે ખડચિતળ અને સ્ક્રેલ્ડ વાઇપર ફુરસા સાપ છે એ ઝેરી હોય છે. આઠમો પ્રશ્ન છે કે સાપના ઝેરની દવા કેવી રીતે બનાવાય છે? જવાબ છે કે સાપના ઝેરની દવા સાપના ઝેરમાંથી જ બનાવાય છે. નવમો પ્રશ્ન છે પશુપાલકો કયા પશુઓ પાળે છે? જવાબ છે પશુપાલકો ગાય, ભેંસ, ઘેટા, બકરા પાળે છે. 10મો પ્રશ્ન છે ખેડૂતો પોતાને ત્યાં કયા કયા પશુઓ પાળે છે? જવાબ છે કે ખેડૂતો પોતાને ત્યાં ગાય, ભેંસ, બળદ જેવા પશુઓ પાળે છે. 11મો પ્રશ્ન છે પશુપાલક પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે? પશુપાલકો ગાય, ભેંસ, ઘેટા, બકરા પાળે છે અને તેમના દૂધ તથા ઊનનો વેપાર કરી પોતાનું ગુજરાન છે એ ચલાવે છે. 12મો પ્રશ્ન છે મરઘા પાળનાર લોકોને મરઘા કેવી રીતે મદદરૂપ થાય છે? તેમનો જવાબ જોઈએ કે મરઘા ઈંડા આપે છે. માંસાહારી લોકો તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી તેના ઈંડા અને માંસ બંને વેચી અને મરઘા વેચનાર પોતાનું ગુજરાન છે એ ચલાવે છે. 13મો પ્રશ્ન છે ભારવાહક તરીકે કયા કયા પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે છે? તેમનો જવાબ છે બળદ, ઘોડો, ગધેડો, હાથી, ઊંટ વગેરેનો ભારવાહક તરીકે ઉછેર કરવામાં આવે છે. 14મો પ્રશ્ન છે મદારીની જેમ બીજા લોકો પોતાનું ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. તેમાં આપણે જોઈએ મદારીની જેમ રબારી, ભરવાડ, માછીમાર, મરઘાપાલક, પશુપાલક વગેરે લોકો છે પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. 15મો પ્રશ્ન છે હાલમાં પ્રાણીઓનો મનોરંજન માટે ક્યાં ક્યાં ઉપયોગ થતો જોવા મળે છે? જવાબ છે કે હાલમાં પણ ક્યારેક સર્કસમાં, નેચર પાર્કમાં કે રોડ પર પ્રાણીઓના ખેલ બતાવીને તેમના મનોરંજન માટે ઉપયોગ થાય છે. 16મો પ્રશ્ન છે માણસો પ્રાણીઓને કેવી રીતે હેરાન કરે છે? તો કે માણસો પ્રાણીઓને પથ્થર મારીને, પાણી છાંટીને, વિવિધ અવાજો કરીને, તેમની નકલ કરીને એમ જુદી જુદી રીતે હેરાન કરે છે. 17મો પ્રશ્ન છે મોટા થતાં આર્યનાથને તેના પિતાએ શું શીખવ્યું? જવાબ છે મોટા થતાં આર્યનાથને તેના પિતાએ સાપના ઝેરી દાંત કાઢતા અને તેને ઝેરને નસબંધ કરતા શીખવ્યું. 18મો પ્રશ્ન છે હાલમાં કયા કયા પ્રાણીઓ ખેલ બતાવવામાં ઉપયોગ થતો જોવા મળે છે? તો કે હાલમાં ક્યારેક હાથી, કૂતરા, વાંદરા વગેરે પ્રાણીઓનો ખેલ બતાવવા માટે ઉપયોગ થતો જોવા મળે છે. 19મો પ્રશ્ન છે પ્રાણીઓને રાખવા પશુપાલકો શું કરે છે? જવાબ છે પ્રાણીઓને રાખવા પશુપાલકો તેમના ઘરની આગળ કે પાછળ વાડા જેવું બનાવે છે અને જેમાં તેમને રાખવાની વ્યવસ્થા કરે છે. 20મો પ્રશ્ન છે દુધાળા પાલતુ પ્રાણીઓ શું ખાય છે? જવાબ છે દુધાળા પાલતુ પ્રાણીઓ મોટે ભાગે ઘાસ, પાંદડા, શાકભાજી, અનાજ, ભૂસું તથા તેમના માટે આવતો અલગ ખોરાક ખાય છે. પ્રશ્ન 5મો છે નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે કાલબેલિયા વડીલો પોતાના બાળકોનો વ્યવસાય અંગેની કઈ કઈ બાબતો શીખવે છે? કાલબેલિયા વડીલો પોતાના બાળકોને સાપ કેવી રીતે પકડવું, તેને કેવી રીતે કાબૂમાં રાખવું, જંગલમાં વિવિધ જડીબુટ્ટી એકઠી કરી તેનો વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગ કરવાની રીત, સાપનો ડંખ જોઈને તેની જાત ઓળખી તેનો ઉપચાર કરવાની રીત અને સાપના ઝેરી દાંત
કાઢવાની રીત, સાપના ઝેરની નળી બંધ કરવાની રીત વગેરે વ્યાવસાયિક બાબતો શીખવે છે. બીજું છે મદારી લોકોને કેવી રીતે મદદ કરતા હતા. જવાબ છે ગામમાં સાપ નીકળ્યો હોય તો તેને પકડવા, કોઈને સાપ કરડ્યો હોય તો તેનો ઈલાજ કરવા અને બીજા ઘણા રોગો માટે દેશી દવા આપી અને મદારી લોકોને મદદ કરતા હતા. ત્રીજું છે હાલના સમયમાં મદારીને પોતાનું ગુજરાન ચલાવવાની તકલીફ કેમ પડે છે. જવાબ છે અત્યારે ટીવી જેવા મનોરંજનના સાધનો આવી ગયા હોવાથી લોકો મદારીનો ખેલ જોવા આવતા નથી. ઉપરાંત સરકાર દ્વારા જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમની પાસે નહીં રાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. તેથી મદારીને તેમનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે. ચોથો પ્રશ્ન છે કારણ આપો. સાપ છે ખેડૂતોનો મિત્ર છે. જવાબ જોઈએ કે સાપ છે એ ખેડૂતના પાકને નુકસાન કરતા ઉંદરોને ખાય છે. આ રીતે તે ખેડૂતના પાકનું રક્ષણ કરે છે. માટે કહી શકાય કે સાપ એ ખેડૂતનો મિત્ર છે. પાંચમું છે મનોજ તેની સોસાયટીમાં ફરતા કૂતરાને પથ્થર મારે છે. તેનું આ વર્તન યોગ્ય છે, શા માટે? જવાબ છે મનોજનું આ વર્તન છે યોગ્ય નથી, કારણ કે પ્રાણીઓ સજીવ છે, તેમની સંવેદના હોય છે. તેમને વાગે તો તેમને દુખતું પણ હોય છે. તેથી મનોજે આવું ન કરવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે રીતુને પોપટ ખૂબ જ ગમે છે, તેથી તેણે પોતાના ઘરે પોપટને પાંજરામાં રાખ્યો છે. આ બાબત યોગ્ય છે, શા માટે? જવાબ છે રીતુનું આ વર્તન યોગ્ય નથી, કેમ કે પ્રાણીઓને પણ આપણે જેમ મુક્ત રીતે હરવું ફરવું ગમે છે. પાંજરામાં પૂરવાથી તેમની આઝાદી છીનવાઈ જાય છે. માટે રીતુને આમ ન કરવું જોઈએ. સાતમું, શું તમે સાપથી ડરો છો? કેમ? નવનરક ઉત્તર છે હા, મને સાપથી ડર લાગે છે, કેમ કે હું સાપ વિશે જાણતો નથી. સાપ જંગલી પ્રાણી હોવાથી તે કરડે તો મને નુકસાન થશે, તે માટે મને ડર લાગે છે. આઠમો પ્રશ્ન છે સાપને કાન હોતા નથી તો તે બીન વગાડવાથી નૃત્ય કેમ કરે છે? જવાબ જોઈએ કે સાપને કાન હોતા નથી, પણ બીન વાગવાથી જમીનમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને તે ધ્રુજારીને અનુભવીને સાપ બીન વાગવાથી નૃત્ય કરે છે. નવમો પ્રશ્ન છે પ્રાણીઓ બીમાર પડે છે તે વખતે તેને પાડનાર વ્યક્તિ શું કરે છે? જવાબ છે કે પ્રાણીઓ બીમાર પડે છે તે વખતે તેને પાડનાર વ્યક્તિ તેની ઘરે સારવાર અને માવજત કરે છે અને જરૂર જણાય તો તેમને પ્રાણીઓના દવાખાને લઈ જઈ તેની સારવાર કરાવે છે. પ્રશ્ન છઠ્ઠો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. તેમાં પ્રશ્ન પહેલો છે મદારી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? તેમનો જવાબ છે કે મદારી પોતાની વાંસની ટોપલીમાં સાપ અને જંગલી ઔષધિઓ લઈને ગામે ગામ ફરતા હતા અને દરેક ગામમાં જ્યાં માણસો ભેગા થશે તેવું લાગે ત્યાં બીન વગાડીને લોકોનું ટોળું ભેગું કરતા. પછી લોકો ભેગા થતા ટોપલામાંથી સાપને બહાર કાઢી તેનો ખેલ બતાવતા તથા સાપ વિશે સમજાવતા હતા. તે પછી લોકોને જરૂરી ઔષધિ પણ આપતા, જેના બદલામાં લોકો તેમને પૈસા કે અનાજ આપતા. આ રીતે મદારીઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. બીજો પ્રશ્ન છે પ્રાણીઓના ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે? નમૂનારૂપ ઉત્તર છે કે પ્રાણીઓના ખેલ જોયા પછી અમારા મનમાં નીચે મુજબ પ્રશ્ન થાય છે કે આપણા મનોરંજન માટે પ્રાણીઓને હેરાન કરવા એ શું સારી વાત છે? બીજું, પ્રાણીઓને તેમના પરિવારથી દૂર કરવું એ શું સારું કહેવાય? ત્રીજું, શું પ્રાણીઓને પિંજરામાં પૂરવા એ સારું કહેવાય? ચોથું, શું પ્રાણીઓને પિંજરામાં રહેવું ગમતું હશે? અને પાંચમું છે કે શું પ્રાણીઓને ખેલ બતાવવાનું કામ કરવું ગમતું હશે? ત્રીજો પ્રશ્ન છે કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકશે નહીં, આ કાયદો યોગ્ય છે કે અયોગ્ય? કારણ આપો. જવાબ છે કોઈ પણ વ્યક્તિ જંગલી જાનવરો કે સાપને પકડી અથવા રાખી શકશે નહીં. આ કાયદો છે સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. તે યોગ્ય છે કારણ કે કોઈ પણ પ્રાણીને પિંજરામાં રહેવું કે કોઈની કેદમાં રહેવું ગમતું નથી. તેને કુદરતી વાતાવરણમાં રહેવું ફરવું ગમે છે. આથી જ કોઈ પણ વ્યક્તિ સાપને પકડી કે રાખી શકશે નહીં, તે કાયદો છે. થેન્ક યુ.